હું માલસરનો ખેડૂત પટેલ ધર્મેન્દ્રભાઈ રમણભાઈ અમે માલસર ગામના તમામ ખેડૂતો ખેતી પાક પર જ નિર્ભર છે અને બધા જ નર્મદા નદીના હિસાબે લોકો કેળાનો બાગાયતી પાકનું વાવેતર ઘણા વર્ષોથી કરે છે. બાગાયતી પાકમાંથી સારું એવું વળતર મળે છે, પણ આ વર્ષે સાલું એવું 2-3 દિવસ પહેલાં વરસાદ સાથે જે વાવાઝોડું આવ્યું એમાં ઘણો બધો ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. નિષ્ફળ ગયો એટલે બધી કેળો સુવડાવી જ દીધી છે. અત્યારે જે કેળો પડેલી છે એમાં એ બહાર કાઢવાના બી ખેડૂતો પાસે પૈસા નથી. તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ ખેતરોનો સર્વે કરાવે અને ખેડૂતોને યોગ્ય વળતર આપે એવી સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે. અંદાજે લગભગ 100 ખેડૂતોનું નુકસાન થયેલું છે. માલસરના 100 અને માળવાના જુદા એક પટ્ટો જ આખો લઈ લીધો છે. એમાં ઘણું બધું નુકસાન વેઠવાનો વારો આવેલો છે. અંદાજે લગભગ 300 થી 400 વીંગા જમીનમાં આ કેળનો પાક ઊભો છે. એમ તો વધારે છે, પણ 400 થી 500 વીંગા જમીનમાં નુકસાન છે. પટેલ ધર્મેન્દ્રભાઈ રમણભાઈ, માલસર.